શો નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર હાર્દિક સ્વાગત છે. અને 7 અને 22 થઈ છે અને આજે શુદ્ધ ગુજરાતી દેશી અને જેને કહેવાય રજવાડી ભોજનનું આજે મેનુ પસંદ કર્યું છે અને ખૂબ તમને પણ મજા આવવાની છે, કારણ કે જે મેનુ છે એ ખાવા માટે લોકો દૂર દૂર જતા હોય છે અને ભાગ્યે જ જ્યારે આપણે ગામડામાં જઈએ ત્યારે કદાચ આપણને આ ભોજન મળતું હોય છે. સો જેટલા પણ મિત્રો જોડાઈ રહ્યા છે દરેક પ્રથમ તો આ વિડીયોને શેર કરવાનું શરૂ કરજો, કારણ કે અગેન્સ્ટ આપણી કાલવાળી જ વાત છે કે આજે પણ આપણી પાસે ભોજનના કોઈ દાતા છેલ્લા ઘણા દિવસોથી અને એમ કહેવાય કે ઘણા મહિનાઓથી આપણી પાસે ભોજનના કોઈ પણ દાતા નથી અને સતત સંકુલનો ખર્ચ એક ધાર્યો એનું એ જ છે, પણ દાતા આપણી પાસે બિલકુલ અવેલેબલ નથી. પણ દાતા હોય કે ના હોય, આપણે મેનુમાં કોઈ ચેન્જીસ નથી કરતા. સો સીધા દ્રશ્ય બતાવીએ તમને. અહીંયા આગળ લાઈનમાં બધા બેસી ચૂક્યા છે અને મેનુ તમને બતાવી દઈએ. ડીશની અંદર તમને ખબર પડી જશે. શો શેર કરજો. મેનુ તમે જોઈ શકો છો, સરસ મજાનો રોટલો છે, રોટલી પણ છે અને દેશી કઢી છે, સાથે જ રીંગણનું ભરતું છે. સો બેસ્ટ ભોજન છે અને બધા જ જે બાળકો છે એ લાઈનની અંદર બેસી ચૂક્યા છે અને સરસ મજાનું ભોજન એન્જોય કરી રહ્યા છે. સો તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો ચોક્કસથી કોમેન્ટ કરજો. અને 100 થી વધારે મિત્રો લાઈનમાં જોડાઈ ગયા છે. સો જેટલા પણ મિત્રો જોડાઈ રહ્યા છે, પહેલા તો અમે અપીલ કરીએ છીએ કે પ્લીઝ વિડીયોને એક વખત શેર બટન પર ક્લિક કરીને શેર કરવામાં આવે, જેથી કરીને જ્યારે આપણી પાસે ભોજનના કોઈ પણ દાતાઓ નથી તો તમારો નાનો સહયોગ અમને મળતો રહે. સો મેનુ તમને ફરી બતાવી દઈએ કાઉન્ટર પરથી. અહીંયા આગળ ફૂલ લાઈન લાંબી થઈ ચૂકી છે. સો મેનુમાં છે સરસ મજાનો રોટલો છે, સાથે જ છે રોટલી પણ છે. કોઈને રોટલો ના ખાય તો રોટલી ખાઈ શકે છે. સાથે જ રીંગણનું દેશી ભરતું, સો બેસ્ટ. સાથે છે મસ્ત મજાની મસાલા ખીચડી અને સાથે જ દેશી કઢી. સો દેશી કઢી, મસાલા ખીચડી, રીંગણનું ભરતું, રોટલો અને રોટલી. સો બેસ્ટ આજનું સાદું ભોજન. સો જે પણ મિત્રો જોડાઈ રહ્યા છે એક વખત વિડીયોને શેર કરે, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી અમારી વાતચીત પહોંચતી રહે. અમે આશા રાખીએ છીએ કે તમારો સહકાર અમને અવિરત મળતો રહેશે અને તમારા સાથે સહકારથી જ આ બધી પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલી રહી છે. સો આજે અગેન તમારા બધાના સહકાર મળશે તો ચોક્કસથી આજનું પણ ભોજન અમને મળી જશે. સો લગભગ ઓલમોસ્ટ 170 થી વધારે લોકો લાઈવમાં છે અને ઘણા બધા લોકો આવી ચૂક્યા છે. ભીડ ખૂબ લાંબી છે, કાઉન્ટર લાગી ગયા છે. નંબર તો બધાનો આવવાનો છે, એનો કોઈ ચિંતાનો વિષય નથી. શો વિડીયોને શેર કરજો. આ બધી પીટીસી વાળા છે, બહુ ભૂખ્યા થયા છે, કારણ કે હવાઈ ટિફિન લઈને ગયા હતા એટલે હવે ભાઈ નંબર ખાવાનો આવ્યો છે. સો ભૂમિને આપણે કહીશું. ભૂમિ આજે તમારી સાથે વાતો કરશે. આજે આપણી પાસે ભોજનના દાતા નથી. સો ભૂમિ બધાને કહેજો આજે ઓછામાં ઓછા 100 લોકો આપણને 100 રૂપિયા. ઓકે. સો નમસ્કાર મિત્રો, કેમ છો? મારું નામ છે ભૂમિ. વંદે માતરમ. જવા પિંજવા. કેમ છે ભણવાનું? સારું સારું ચાલે છે? મજા આવે છે? હા, પાઠ આપવા જવાનું હાઈસ્કૂલમાં. એવું એમ ને? બરાબર. શું ડ્રીમ છે તમારું? શિક્ષક બનવાનું. શિક્ષક બનવાનું. ઓકે, થેન્ક યુ. ઓકે, તો વૈષ્ણવી, હાય, કેમ છો? મજામાં. મજામાં છો ને? બહુ ઠંડી લાગે છે? હા, એવું એમ? લાગતી તો નહીં, તમને લાગે છે ભાઈ? મને લાગે. જોવો તો ખરા. ઓકે. લક્ષ્મીબેન, કેમ છો? મજામાં. મજામાં. ઓકે, તો લક્ષ્મીને કહીશું. લક્ષ્મી, આજે આપણી પાસે કોઈ પણ ભોજનના દાતા અવેલેબલ નથી, તો તમે શું કહેશો? દાતાને એવું જ કહેવા માંગીશ કે તમારી યથા શક્તિ પ્રમાણે દાન આપવા વિનંતી, કેમ કે અત્યારે મોટી સંખ્યામાં સંકુલમાં બાળકો છે, તો ફૂલની પાકડી સ્વરૂપે આપવા વિનંતી. થેન્ક યુ. નૈનાબેન, કેમ છો? મજામાં. મજામાં. મિત્તલ, મજામાં. શું નામ છે તમારું? અનિતા. ઓકે, મજા. કેમ છો રેવાબેન? મજામાં. અંજનાબેન, મજા આવે છે ને? હા, મજા આવે છે. જાનવી, કેમ છો? મજામાં. મજામાં છો? કઈ કહેવા માંગો છો? હું કહેવા માંગુ, તમે જે કયો કહેવા માંગી. તમારી ઈચ્છા. આજે તમને ટોપિક આપીએ, તમે જાતે ટોપિક નક્કી કરો, કંઈક બોલો. ટોપિક તો એવો કે આજે આપણે કોઈ પણ જમવાના દાતા નથી, તો જે લોકો લાઈવ જોવે છે એને એવી વિનંતી કે કમસે કમ 10 રૂપિયા 20 રૂપિયા પેમેન્ટ કરે તો આપણું ડેઈલી આ રીતે જમવાનું શરૂ રહે. થેન્ક યુ. સારિકાબેન, કેમ છો? મજામાં. દીપ્તિબેન, લક્ષિતા, કેમ છો? આ બાજુ તો જો. મજામાં? કેમ છો? શું નામ છે?
રૂપાલી. તમે કેમ છો? સિંગર છે અમારા, હે ને? શોખ છે સિંગિંગ નો? હા. જેટલા બી આજે જો દર્શક મિત્રો છે તેમને અપીલ છે કે આજના ભોજનના કોઈ દાતા નથી તો દરેક જણ 100 રૂપિયાનું દાન આપો. ઓકે, થેન્ક યુ. કેમ છો? બસ. શર્મિષ્ઠા બેન કેમ છો? મજામાં. મજામાં છો ને? ગમે છે ને અહીંયા? હા. ભૂમિબેન છુપાઈ રહ્યા છે. આમ જો ભૂમિબેન, આમ કેમ છો? મજામાં. મજામાં હો? બહુ શરમાય છે અમારું ભૂમિબેન. ધનલક્ષ્મીબેન હા બોલો. કેમ છો? મજામાં. અચ્છા, અમારા ઝલકબેન દાહોદ, અસલ દાહોદી. હા, અસલ દાહોદી. બોલો બોલો બોલો. અસલ એક બે દાહોદી. શબ્દ તો કહો યાર, અમારા દર્શક મિત્રોને ખબર તો પડે. શું બોલું દાહોદ શબ્દ? દાહોદના કોઈક શબ્દો જેની અમુક કેટલાક લોકોને જાણકારી નથી હોતી. બધી જાણકારી હોય, દાહોદની જાણકારી નહીં એવું પણ એમ નહીં, તમે બોલો તે અમુક લોકોને ખબર ના પડે, તો એવા કોઈક શબ્દો ખરા? બોલો બોલો. શું બોલું? પાયલબેન હાંગલી, અમારા બેન ને તમે જોઈ શકો છો કેટલી ઠંડી લાગી રહી છે. ઠંડી નહીં, આજે રોટલી શેકવા જવાનું હતું તો વાર ના પડે ને એટલા હાથ. તો વાળ બાંધી લો ને. નહીં, વાર ખુલ્લા છે પછી બાંધી દઈએ લીલા લીલા તો જુઓ પડે. જુઓ પડે, પડેલી જ છે હવે. નિરાલી બેન બોલો. ક્યારે આયા? 24 તારીખે. कशिश બોલો. हाय मुस्कान, कैसे हो? हाय नमस्कार दोस्तों, जय श्री राम। आपको मुस्कान का प्रणाम और बताइए। और आप बताइए। हम तो ठीक ही है और अच्छे भी है। अच्छे भी है। जैसे कि आप देख सकते हैं कि खाने का समय हो चुका है, सब लोग खाने का भोजन मतलब ग्रहण कर रहे हैं, तो जिस जिसको खाना हो आ जाइए। और फर्स्ट ऑफ ऑल कि आई थिंक आज भोजन के कोई दाता नहीं है, तो मेरी दर्शक लोगों से एक विनती है कि आप जानते हैं कि आप भोजन का कोई दाता नहीं है, और आप ये भी जानते होंगे कि आगे की सारी डेट्स खाली है। अगर आपके घर में कोई फंक्शन है या फिर फैसिलिटीज अवेलेबल है तो आप मतलब कि उसे सेलिब्रेट करने के लिए इन बच्चों के साथ में आ सकते हैं। यहाँ पे मतलब कि भोजन दे सकते हैं, डोनेशन दे सकते हैं, और जो बन पड़े आप वो डोनेट कर सकते हैं, ना कि सिर्फ खाना ही। जैसे कि आप जानते हैं कि इस वक्त ठंडी शुरू हो चुकी है और ज़्यादातर बच्चों को जैसे स्वेटर की ज़रूरत होती है, जूते मोज़ों की ज़रूरत होती है, फिर हैंकरचीफ, ये सब चीज़ें मतलब जो यूज़ कर सके और जैसे कि इस वक्त ज़्यादा यूज़फुल हो, ऐसी चीज़ें आप डोनेशन कर सकते हो। जो भी आपसे बन पड़े वो आप डोनेट करना चाहिए। धन्यवाद। ઓકે, થેન્ક યુ સો મચ. સો ગર્લ્સ જોડે વાત કરી, હવે થોડી ઘણી બોયઝ જોડે પણ વાત કરીશું. હાય મિત, કેમ છો? મજામાં. મજામાં. શું નામ છે તમારું? આયુષ. આયુષ. તમે? ધ્રુવ વંદે માતરમ. વંદે માતરમ કંઈ કહેવા માંગો છો? ના. નહીં, કંઈ પણ નહીં. Okay. કેમ છો? ક્યારે આયા? શનિવારે. શનિવારે. નવા છો? ના જૂનું. જૂના છો? કેવું લાગ્યું જમવાનું? સારું. શું નામ? આકાશ. શું છે જમવામાં? રીંગણનો ચૂંદો, કઢી, ભાત ને રોટલી. તો આ દાળ જેવી દેખાતી વાનગી કઢી છે એમ ને? કેવલ વંદે માતરમ. કેમ છો? મજામાં? હા એકદમ તમે કઈ મજા. કહેવા માંગો છો? રીંગણાનો ઓળો આજે બહુ સરસ બન્યો છે. ઓકે. સો અમારા કેવલભાઈ કહે છે રીંગણનો શું કીધું? ઓળો આજે ખૂબ સરસ બન્યો છે. તમારા બધાના મોંમાં પાણી આવી ગયું હશે. તમે આવી શકો છો અહીંયા જમવા. મિત, કેમ છો? મજામાં. મજામાં. ઓકે. સો આ બધા છે મારા બાળકો જમી રહ્યા છે. એકવાર ફરી કહી દઈએ કે આજે અમારી પાસે ભોજનના દાતા અવેલેબલ નથી, ઘણા સમયથી ભોજનના દાતા અવેલેબલ નથી. તો તમને સૌને ફરી એકવાર અપીલ છે, ફરી એકવાર નિવેદન છે કે તમે સૌ ફૂલ નહીં તો ફૂલની પાકડી અમારી સંકુલમાં આપો, જેથી કરીને અમારા બાળકો એક ટાઈમનું ભોજન લઈ શકે. કે તમે જે આપવા માંગો છો તે આપો. એમ નથી કહેતા કે તમે આખા જ દિવસનું ભોજન આપો. તમે 10 રૂપિયા આપવા માંગો છો, 20 રૂપિયામાં આપવા માંગો છો, 100 રૂપિયા આપવા માંગો છો, તમારી ઈચ્છા પ્રમાણે, તમારી યથાશક્તિ પ્રમાણે આપો. ઓકે. સો રોહિત ક્યારે આવ્યો? પરમ દિવસ. પરમ દિવસે
હા મજા આવે છે? હા શું નામ છે તમારું? ચિન્મય શું છે જમવામાં આજે? આજે ખીચડી કઢી અને શાક અને રોટલી. રોટલી. સો શરૂ થઈ ચૂક્યું છે. મૈપતસિકી પાઠશાલા શરૂ થઈ ચૂકી છે, જેમાં અવનવા કોર્સો છે. વૃદ્ધાશ્રમમાં ઘણા વૃદ્ધો આવી ચૂક્યા છે. તમારી આજુબાજુ કોઈ વૃદ્ધ એવું હોય જેના ઘરમાં કોઈ હોય નહીં, જે એક ટાઈમનું ભોજન પણ નથી લઈ શકતું, જેમને ખાવામાં તકલીફ પડતી હોય, તો એવા વૃદ્ધોને તમે અહીંયા લાવી શકો છો અને અહીંયા અમારા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં પહોંચાડીને એમનું સારું કરી શકો છો. અને બીજી વાત, મૈપતસિકી પાઠશાલા જેમાં અવનવા કોર્સો ચાલી રહ્યા છે, તો બધાને વિનંતી છે, તમારી ઈચ્છા શક્તિ પ્રમાણે તમારે જે ઈચ્છા છે એ કોર્સ કરવા તમે અહીંયા આવી શકો છો. થેન્ક યુ ભૂમિ. સો તમે એન્જોય કરી રહ્યા છો શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના સરસ મજાના રાત્રિના ભોજનની અંદર. અને છેલ્લા ઘણા દિવસોથી આપણી પાસે ભોજન માટે કોઈ પણ દાતા નથી. ખૂબ જ દુઃખદ છે, ખબર નહીં આવું કેમ બની રહ્યું છે. પણ જો આ વિડીયો કઈ એવા લોકો સુધી પહોંચતો હોય જે આજના ભોજન માટે દાતા બનવા માંગતા હોય, તો માત્ર 15,000 રૂપિયા, 15,000ની અંદર લગભગ 1200 લોકોને રીંગણનું ભરતું, રોટલો, રોટલી, મસાલા ખીચડી, દેશી કઢી, આટલું બધું ભોજન માત્ર 15,000 રૂપિયા. જો કોઈ કદાચ એવો વ્યક્તિ હોય જે આજના ભોજનના દાતા બનવા માંગતો હોય, તો નંબર છે 876888088. આ નંબર પર ફોન પે, ગૂગલ પે અથવા પેટીએમના માધ્યમથી ડોનર બની શકો છો. આપણે લાઈવ અત્યારે ગૂગલ પે, ફોન પે ચાલુ રાખીએ છીએ અને કદાચ કોઈ આપણને લાઈવની અંદર દાતા મળી જાય એવી આપણે આશા રાખીએ છીએ. સો નાવ ગૂગલ પે ઓપન છે. તમને જો લાગતું હોય કે સંકુલના બાળકો, વૃદ્ધો, જે તૈયારી કરવા આવેલા યુવા ભાઈ બહેનો, આટલા બધા લોકોને તમારે ભોજનના દાતા બનવું હોય, તો પુણ્યની પાકડી 100 રૂપિયા આપ અચૂકથી યોગદાન આપતા રહેજો. છેલ્લા ઘણા મહિનાઓથી આપણી પાસે દાતાઓ નથી, આવનારા બધા જ મહિનાઓ ખાલી છે. સો કાલે પણ આપણે વાતચીત કરી હતી કે લગભગ 8,43,000 ફોલોઅર્સ હોય અને ફક્ત 365 દિવસ માટે 365 દાતા ના હોય તો ખૂબ જ દુઃખદ છે. પણ આશા રાખીએ છીએ કે ચોક્કસથી આપણને દાતા અત્યારે લાઈવમાં મળી જાય એવી આશા રાખીએ છીએ. સો 4 પેમેન્ટ આવ્યા છે 100 રૂપિયાના. ચાવડા અમરદીપસિંહ, મનીલાલ વસાવા, વસંત વાઘેલા, પ્રકાશ ઠાકોર અને જસ્ટ આવ્યા છે ગિરવતસિંહ ડોડિયા. સો આ 5 પેમેન્ટ અત્યારે લાઈવમાં આવ્યા છે. સો આભાર માનીએ છીએ એમનો, થેન્ક યુ. જે પણ પુણ્યની પાકડી 100 રૂપિયા વોટ એવર જે બી આપી રહ્યા છો, તમે એવું નથી કે ચાલો તમે 15,000 જ આપો, તમે 15 નહીં, તમે 5,000 આપી શકો છો, તમે 10,000 આપી શકો છો, તમે 500 આપી શકો, તમે 1,000 રૂપિયા આપી શકો છો, વોટ એવર તમારી જે ઈચ્છા શક્તિ હોય એ અનુસાર તમે ચોક્કસથી આપશો તો ખૂબ સહકાર રહેશે. કારણ કે પુણ્યની પાકડીથી મોટી રકમ બનશે. સો પ્લીઝ વિડીયોને શેર કરજો. મેનુ તમને ફરી બતાવી દઈએ. મેનુ આજે છે રીંગણનું સરસ મજાનું ભરતું છે, રોટલો રોટલી છે, દેશી ખીચડી છે અને દેશી કઢી છે. સો સરસ મજાનું ભોજન શરૂ થઈ ગયું છે. સંખ્યાની વાત કરીએ તો માત્ર હવે કોલેજના જ બાળકો બાકી રહ્યા છે. લગભગ મોટાભાગની સંખ્યા આવી ચૂકી છે અને સેકન્ડ યર અને થર્ડ યર વાળા કોલેજવાળા જે બાળકો છે એટલા પેન્ડિંગ છે. મોટાભાગની સંખ્યા આપણી પાસે આવી ચૂકી છે, અવેલેબલ છે. સો વૃદ્ધાશ્રમની અંદર પણ અત્યારે લગભગ 150 થી વધારે સંખ્યા આવી ચૂકી છે. વૃદ્ધો લગભગ 60-65 વૃદ્ધો છે. એ સિવાય યુવા ભાઈ બહેનો જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે આવ્યા છે, અને એ સિવાય મૈપતસિકી પાઠશાળાના તૈયારી કરવા આવેલા યુવાનો, એટલે ત્યાં પણ સરસ મજાની સંખ્યા છે. સો શેર કરતા રહેજો, તમારો નાનકડો સહકાર આપતા રહેજો. જોઈ લઈએ કોઈ આપણે નવો સહકાર મળ્યો છે કે કેમ. જે બિલકુલ નહીં, 1 પણ રૂપિયાનું બીજું કોઈ યોગદાન આપણને મળ્યું નથી. સો મેક્સિમમ વિડીયોને શેર કરજો. ચલો વાંધો નહીં, લાગતું નથી કે કોઈ યોગદાન મળે, પણ જો કોઈની ઈચ્છા થાય તો ચોક્કસથી સહકાર આપજો. વિડીયોને અહીંયા સમાપ્ત કરે છે. મળીશું આવતીકાલે રાત્રિના ભોજનની અંદર. તમામને મારા જય માતાજી.